હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આજના મુખ્ય ટોપિક 3 રહેલા છે, જેની અંદર સૌપ્રથમ વાત કરીશું ગઈ વખતની એલઆરડીની જગ્યાએ આ વખતે એસઆરપી મળવાના ચાન્સીસ કેટલા વધુ છે। તો તમે જોઈ શકો છો, પહેલા નંબરની આપણે ટોપિકની વાત કરીશું। ત્યારબાદ બીજા નંબરની અંદર જેલ સિપાહી કે એસઆરપીએફ સારી, એટલે કે જેલરની જોબ સારી કે એસઆરપીએફ પોલીસની જોબ મારા મત મુજબ સારી। તો આપણે આગળ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીશું। ત્રીજા નંબરની અંદર શું પરફેક્ટ સેફ સ્કોર મેરિટ માટેનો ચોક્કસથી કહી શકાય? તો ત્રીજા નંબરની અંદર આપણે આગળ વિડીયોની અંદર શું પરફેક્ટ સેફ સ્કોર એ મેરિટ માટે કયો હોઈ શકે તેના વિશે વાત કરીશું। શું કહી શકાય ખરા? હવે આપણે આગળ વાત કરીએ છીએ। સૌપ્રથમ આ વખતે એલઆરડી એટલે કે એસઆરપીએફ પોલીસની અંદર ચાન્સીસ કેટલા વધુ છે, ગઈ વખતની સરખામણીએ આ વખતે શું તફાવત રહેલો છે। જો જોવા જઈએ તો આપણે સૌપ્રથમ વાત કરીશું 2025ની અંદર એસઆરપીએફ વેકેન્સી કેટલી હતી। તમે સ્ક્રીન પર જોઈ શકો છો। જોવા જઈએ તો 2025માં એસઆરપીએફની વેકેન્સી એ મોટી 1000 જેટલી જગ્યાઓ હતી। આ વખતે 2026ની અંદર એસઆરપીએફની કેટલી વેકેન્સી રહેલી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ વખતે ગઈ વખતની સરખામણીએ વધારે જગ્યાઓ હતી, જેની અંદર આ વખતે 2026ની અંદર 3000 જેટલી જગ્યાઓ હતી। આમ મોટું જોવા જઈએ તો ગઈ વખતની સરખામણીએ 2000 જેટલી વેકેન્સીમાં એસઆરપીએફની જગ્યામાં વધારો થયેલ છે, જેના આધારે કહી શકીએ તો આ વખતે એસઆરપીએફમાં ચાન્સ વધુ કહી શકાય। એ જ રીતે ત્રીજા નંબરની ટોપિકમાં વાત કરીએ, 2000 જેટલી આ વખતે જગ્યાઓ વધારે છે, તથા જોવા જઈએ તો તૈયારીનો જે સમયગાળો છે આ વખતે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઓછો મળ્યો હતો, જેના લીધે બધા જ ઓલ ઓવર ગુજરાતમાં વિદ્યાર્થીઓને આનું ખૂબ જ મોટું લોસ્ટ ગયું હતું। તમે જોઈ શકો છો, બેક ટુ બેક ભરતી આવવાના કારણે તૈયારીનો જે સમય મળવો જોઈએ ચોક્કસ, એ બધા વિદ્યાર્થીઓને મળ્યો ન હતો। અને ચોથું એ પણ કારણ છે કે આ વર્ષે 2025માં જે પાસ થયેલ એસઆરપીએફ લોકો હતા તેમને ટાઈમ મળ્યો નથી, કારણ કે તે 2025ની અંદર ભરતી પછી બેક ટુ બેક 2026માં આ વખતે હાલ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એ આવવાના કારણે એસઆરપીએફની ટ્રેનિંગ કરી રહેલા લોકોને તૈયારીનો પૂરતો સમય મળ્યો નથી, જેના લીધે સીધો જ ફાયદો એ હાલમાં વર્તમાનમાં જે સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યા હતા તેમને 100% ફાયદો થયો છે। જેના આધારે કહી શકાય કે આનું 100% બેનિફિટ એ ગઈ વખતે રહી ગયેલા વિદ્યાર્થીઓ અને આ વખતે જે નવા વિદ્યાર્થીઓ તેને સીધો જ ફાયદો થયો છે। એ જ રીતે વાત કરીએ તો નવા સ્ટુડન્ટ જે હતો એમનો સમાવેશ, અને આ નવા સ્ટુડન્ટ હોવાના કારણે તેમને અનુભવ ઓછો હોવાના કારણે એનો સીધો લાભ એ જૂના વિદ્યાર્થીઓને થયો છે। અને છઠ્ઠા નંબરની વાત કરીએ તો બેક ટુ બેક ન્યૂ ભરતી, એટલે કે કહી શકાય 2025 પછી તત્ના તત બેક ટુ બેક 2026ની ભરતી આવવાના કારણે અને જગ્યામાં વધારો થવાના કારણે સીસી, એલઆરડી અને બીજી અન્ય જેવી કે ટેકનિકલ ભરતીઓ હોવાના કારણે આ વખતે વિદ્યાર્થીઓને ખૂબ જ મોટો બેનિફિટ રહ્યો છે, જેની અંદર કહી શકાય આ વખતે મેરિટની અંદર આવવાના ચાન્સીસ એ ગઈ વખતની સરખામણી ખૂબ જ વધી ગયા છે। હવે આપણે બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ કે જેલ સિપાહી કે એસઆરપીએફની જોબ સારી। હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જેલ સિપાહીની અંદર તમે જોવા જઈએ તો જેલની અંદર તમને જોબ મળતી હોય છે, અને જ્યારે એસઆરપીએફ પોલીસની વાત કરીએ એના પહેલાં આપણે વાત કરીએ કે જેલ સિપાહીના કાર્ય શું હોય છે, ક્યાં જોબ મળતી હોય છે। તો જેલ સિપાહીની અંદર તમે જોઈ શકો છો, જોબની અંદર તમે જોઈ શકો છો જેલની અંદર જોબ કરવાની આવતી હોય છે, જેના આધારે કહી શકાય કે ઓલ ગુજરાતની અંદર એટલે કે 3 વર્ષે જોવા જઈએ તો ઓલ ગુજરાતમાં તમારી જેલરની અંદર બદલી થતી હોય છે, જેના આધારે કહી શકાય છે કે તમારે ઓલ એટલે કે પૂરી જોબ છે એ જેલની અંદર કરવાની હોય છે। જ્યારે એસઆરપીએફમાં ઓલ ગુજરાતની અંદર તમારે બંદોબસ્ત એટલે કે જોબ આવતી હોય છે, જેની અંદર કહી શકાય છે કે એસઆરપીએફની અંદર તમને સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળતું નથી, પરંતુ તેમની જે પણ કેમ્પ હોય છે ત્યાં તમારે જોબ આવતી હોય છે, અને આ ઓલ ગુજરાતમાં કોઈ નક્કી હોતું નથી તમારે ક્યાં જોબ રહેલી છે, કારણ કે એસઆરપીએફની અંદર તમારે પરફેક્ટ જિલ્લો તમને ફાળવવામાં આવતો નથી, જેના લીધે તમારે ઓલ ઓવર ગુજરાતની અંદર તમારે જ્યાં પણ તમારે જોબ આવતી હોય છે ત્યાં તમારે નોકરી કરવાની રહેતી હોય છે। જ્યારે બીજા નંબરની વાત કરીએ તો આ વખતે એસઆરપીએફની જગ્યામાં ખૂબ જ વધારો થવાના કારણે
સીધા જ વિદ્યાર્થી મિત્રોને તેનો ફાયદો રહેલો છે. જ્યારે આ જગ્યાઓ પર સ્થાયી રૂપે કાર્ય કરવાનું હોતું નથી. એસઆરપીએફની જોબની અંદર તમારે એક જ જગ્યાએ તમને સ્વતંત્ર પોલીસ સ્ટેશન અથવા તો જેલની અંદર કાર્ય કરવા મળતું નથી. એ જ રીતે વાત કરીએ જેલ સિપાહીની અંદર ફક્ત તમને જેલની અંદર જ કાર્ય મળતું હોય છે, એટલે કે તમને જોબ આવતી હોય છે. આમ આ રીતે કહી શકાય કે પોતાને અનુકૂળ વિદ્યાર્થી પોતે ચોઈસ કરતા હોય છે. હવે ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો જેલ સિપાહી અથવા એસઆરપીએફનું કોઈ સેફ સ્કોર કહી શકાય? તો તેનો જવાબ છે ના. કારણ કે પરફેક્ટ એનાલિસિસ કરી શકાય નહીં કોઈ પણ મેરિટનું. જેના આધારે અહીં મારા મત મુજબ જેલ સિપાહી અથવા તો એસઆરપીએફનું મેરિટનો પરફેક્ટ સ્કોર કહી શકાય નહીં. આમ આ બંને જોબ પોતાની જગ્યાએ બેસ્ટ જ છે, જેના આધારે લોકો પોતાની પસંદગી આધારે કરતા હોય છે. થેન્ક યુ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ એક નવી માહિતી અને એક નવા વિડીયોની સાથે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને હું તમને એક બીજું પણ જણાવવા માગું છું, હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોની અંદર આપણે જીકે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જે હાલની સીસી ક્લાર્ક અને પંચાયતી રાજ જેવી તથા પીએસઆઈ એલઆરડી માટે ખૂબ જ આઈએમપી જીકે સિરીઝ આપણે ચાલુ કરવાના છીએ. તો બન્યા રહો અમારી ચેનલ ગુજરાત સ્ટડી સાથે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.